આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનનના માફિયાઓ છે તે બેફામ બની રહ્યા છે અને આને લઈને મનસુખ વસાવા દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવે છે અને આવો જ એક બનાવ હમણાં થોડા સમય અગાઉ બન્યો હતો। મનસુખ વસાવા દ્વારા એક પોસ્ટ લખવામાં આવી હતી જેમાં તેમણે ઝઘડિયાના એક વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં રેતી ખનન ચાલી રહ્યું છે, એટલું જ નહીં સિલિકાને લઈને પણ અત્યારે હાલ ત્યાં ખોટા કામ થઈ રહ્યા છે તેવી પોસ્ટ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી હતી। તે બાદ મનસુખ વસાવા દ્વારા તે સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા અને તે સમયે સરપંચ ત્યાં ઉપસ્થિત હતા। તે સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। શું છે સમગ્ર વિષય અને સરપંચ કેમ મનસુખ વસાવાનો ઉધડો લીધો હતો તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચના ઝઘડિયામાં અત્યાર સુધી રેતી ખનનને લઈને અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પડવાણિયા ગ્રામ પંચાયત અંતર્ગત જે ડમલાઈ ગામમાં સરકારી ગોચર જમીનમાં છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર રીતે સિલિકા તથા માટીનું ખોદકામ થઈ રહ્યું હતું અને આ જ ખોદકામને લઈને જે સાંસદ મનસુખ વસાવા છે તેમને અચાનક જ તે જગ્યાએ દરોડા પાડ્યા હતા। દરોડા તો પાડ્યા, પરંતુ તે સમયે ત્યાંના સરપંચ હાજર હતા અને સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે લોકોએ તમે કીધું હતું એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો, હવે તમે દોષનો ટોપલો મારા માથે નાખશો નહીં, એવું કહીને તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। સૌથી પહેલા તો મનસુખ વસાવા તેની સાથે જ સરપંચ વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ છે તે સાંભળીએ। સાહેબ પણ મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ ને બધા વચ્ચે માફી માંગુ। તમે સાહેબ વડીલ છો, કોઈ નાનો માણસ એવું કહી દે કે કનુભાઈ ચોર છે એટલે તમારે જોઈ લેવાનું, બીજું કહે કનુભાઈ ચોર જ છે। બીજેપી બોલે જ છે ને, અરે બોલે જ છે સાહેબ, હું તમારા સાથે છું, અમે ભાજપના છીએ, તમારા સાથે તમારા કહેવાથી અમે ભાજપમાં જોડાયા સાહેબ, મારી વાત સાંભળો બરોબર। એટલે તમે અમારા પર ખોટી રીતે અમે ચોર હોય ને સાહેબ તો સીધે ઉતારો કાન ફટે, મીડિયા સામે કાન ફટી પકડવા તૈયાર છું, પણ ખોટું હું ના ચલવી લો, મારો બાપ હોય કે મારો છોકરો હોય હું ના ચલવી લો સાહેબ। તમે વારે ઘરે મહેશ સાહેબ એવો વિડીયો મૂકે કે હું એટલા બધા પથ્થર થી આપી બનશે જ ને આપો મને બદનામ કરવા માટે કરો, પંચાયત ના લીધે તમને તકલીફ હોય ને સાહેબ તો અત્યારે રાજીનામું આપી દો, બોલો તમારું નામ। હું પંચાયત પર જીવતો નથી, 35 એકર જમીન છે, અજાટન છેડી પકું, કેટલી 35 લાખ ની મારી ખેતી છે, ઇન્કમ સુગરમાં જઈને તપાસ કરી લેજો। હું ભિખારી નથી, પંચાયત પર જીવવા વાળો માણસ નથી, મારી છોકરી છે, મારા છોકરાની છોકરી છે, એ મનસુખભાઈ વસાવા સાહેબ ની છોકરી છે, એને બદનામ કરવા તમે સદંતર રસો જેમ ચોખ્ખે ચોખ્ખું આમી સાથે કહી દેવાનું, હું બી આદિવાસી જ છું, હું કોઈ ભિખારી નથી કે કોઈની પાસે કે કોઈ અધિકારી પાસે કે આજ સુધી કોઈની પાસે હું ભીખ માંગવા નથી ગયો સાહેબ, હું મારી રીતે જીવું। અમે એવું કહ્યું આ પંચાયત નાના સાહેબ હમણાં તમે સાંભળ્યું ને એટલે મારે તમને કેવું પડ્યું, ભલે મારાથી કોઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ હકીકત પંચાયત ની આમાં ભૂલ નથી સાહેબ। રાતે ચોરી કરો સાહેબ, રાતે હું ચોરી કરવા દે તમને મને શું ખબર પડવાની? તમે મીડિયા લઈને આવ્યા, તમે પત્રકાર પરિષદ સ્થાનિક પંચાયત ને કેમ નહીં જાણ કરી? જાણ કેમ નહીં કરી? કેમ સત્તા પંચાયત તમારી પાસે સત્તા છે એવી રીતે અમારી પાસે બી સત્તા છે, મારા પંચાયત માનનીય સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સાહેબ, મારે એ મારા વડીલ છે, ડમલાઈ ગામમાં ખનન થયેલું છે એ વાતમાં હું મનસુખ વસાવા સાહેબ સાથે સમજ છું, પણ વારે ઘડીએ મહેશભાઈ વસાવા સાહેબ ને મનસુખભાઈ વસાવા સાહેબ એવું કહેવા માંગે કે પંચાયત ઇન્વોલ્વ છે, તો મારી પાસે એનો સાહેબ જો મેં થયેલો હું વડીલ તરીકે હું એક તમારા દીકરા તરીકે તમને હું લેખિત આપું છું, હું તમને સહકાર આપવા તૈયાર છું, પણ વારે ઘરે મારી પંચાયત ને એક લેડીઝ સરપંચ તરીકે તમે બંને અધિકારી મારા બાપ જેવા છો, એક દીકરી તરીકે તમારે છે એને તમે બદનામ કરવા માંગો છો, એનો મતલબ સીધે સીધો આ છે। આ મેં મીડિયા સમક્ષ બોલાવેલું છે, પંચાયત એટલે મારી વહુ છે, તમારી દીકરી છે સાહેબ, તમે એવું કહેવા માંગો છો કે પંચાયત જો છે પંચાયત ઇન્વોલ્વ હોય ને હું ચોર હોય તો અમે વાળા ચોરી વાળા કે કોઈ અધિકારી ને હું ચોરી કરવા ના જાઉં, એટલે માફ કરજો સાહેબ, મારી પંચાયત ને મારી દીકરી ને તમે કહેતા હોય તો હું રાજીનામું, તમે બંને અધિકારી કહેતા હોય તો અત્યારે રાજીનામું મૂકો, અમે ઇજ્જત વાળા ન્યાય પણ જો સાહેબ તમે વાંચો, હું તમે તમારા સાથે હું લડતમાં છું, હું લડતમાં છું, તમે જો સાહેબ તમે અધિકાર તમે વારે ઘરે સાહેબ એવું કેવા માંગો કે પંચાયત ઇન્વોલ્વ છે, પંચાયત ઇન્વોલ્વ હોય તો આ પૂર્વ ના હોય સાહેબ। મનસુખ સાહેબજી માફ કરજો સાહેબ, માફ કરજો, પણ 3 મહિના પહેલા તમારો એક એટલું જ નહીં, મનસુખ વસાવાએ આ વિસ્તારમાં રેતી ખનન થઈ રહ્યું છે તેને લઈને પણ મોટા ખુલાસા કર્યા છે। હવે મનસુખ વસાવાને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે ડમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી। એ માહિતી ઝઘડિયાના આગેવાન
અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે, જે મોટું કૌભાંડ છે, એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા. એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું, મેં પણ મારી પોસ્ટ મૂકી. આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે. તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આ વિસ્તારના આગેવાનો સાથે મેં આવ્યા છે. આપ બધા જોઈ શકો છો, મીડિયાના મિત્રો પણ, અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીને એ પણ આવીને જોઈ શકીએ છીએ. ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ, અહીંયા સ્થળ પર જેમ માનનીય મહેશભાઈ વસાવાને હું પોતે અહીંયા આવ્યા એ રીતના બધા, અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા, આની સાથે જોડાયેલા અધિકારી. અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે, મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે, મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે પ્રકારે જે આ ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે, બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે. આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારના ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કાયદેસર ધંધો કરતા એમને કોઈ વાંધો નથી, રોજગારી મેળવતા હોય એની સાથે કોઈ વાંધો નથી, પણ સ્થાનિક લોકોને રોજગારી મળી જોઈએ. બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગવાના નથી, માંગતા નથી. કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને સપોર્ટ કરીએ છીએ, પરંતુ ખોટું નહીં કરવું જોઈએ. અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફિયા અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉશ્કેરી રહ્યા છે, અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે. આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો ને વાતાવરણ ઢોળાય છે, ગંભીર વાતાવરણ. કંઈ વાંધો નહીં, અમે સત્યની લડાઈ લડી છે ને સત્ય માટે લડે છે. મહેશભાઈ પણ ડેડિયાપાડામાં વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે. એમના પિતા શ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લડી છે. આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે. આદિવાસીનો હક અને અધિકાર પંચાયત તો એકલો નથી, એના આમ પ્રજા આખા ગામને લોકોનો આ જે ચાલે છે કૌભાંડ, એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમને કોઈ વાંધો નથી. પરંતુ આજે કેટલાક ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, સિલિકા માફિયાઓ, આ સિલિકા માફિયા રાજપાડીઓ જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે. એ બધા લીગલી નથી. સરકારની જે કેટલાક નિયમો છે, પોલિસી છે, એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે. નાના હશે કે પછી મોટા લોકો હશે, મોટા લોકોને મોટી વગ હશે, પરંતુ અહીંના લોકો જાગૃત થયા છે. ગમે એટલી વગવાળા હશે, ગમે એટલા પૈસાદાર હશે, પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના. અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી, અમારી લડાઈ ગામે ગામ જ્યાં આ રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે, રેતી કૌભાંડમાં ચોરી થતી હશે, કે સિલિકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર, તે બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગે દોરાશે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે, સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે, અને તમે આ ધંધો તમે કરો, બીજાને સપોર્ટ ના કરો. એક બે કદા ભણેલા ગણેલા યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી. તો આવનારા દિવસોની અંદર અમે વહીવટી તંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને હજુ પણ ધ્યાન દોરવાના છે. હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરને રજૂઆત કરીશું. આની તપાસ થવી જોઈએ. એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે, એમાં સરપંચ હશે, તલાટી હશે, મામલતદાર પણ જવાબદાર છે, પોલીસ પણ તેટલી જવાબદાર, ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે. આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી, મેં પોસ્ટ મૂકી, આ ખાલી પોલીસ બંદોબસ્ત એકલા આવ્યા છે અમને બીવડાવવા માટે, પણ અધિકારી જેમની ખરેખર જેમની જવાબદારી છે, ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો, મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવવું જોઈતું હતું. અને આ સ્થળ પર અમે બતાવતા એમને કદાચ આંધળા લોકો એમને પાટા બાંધેલા છે, પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે, મામલતદારને પાટા બાંધેલા છે, ખાણ ખનીજના અધિકારીને પાટા બાંધેલા છે, કે પોલીસના અધિકારી જે નિયમની હપ્તા લે છે એમને પાટા બાંધેલા હશે. અને સરપંચના અહીંયા આવતા તે અમને જે પડકાર ફેંકે છે એમને બતાવતા સરપંચની પાસે જો એ ટીમ જો વિનંતી કરું છું તમે જાતે અહીંયા આવો, ગામ પંચાયતની તમારા આખી બોડી આવીને જુઓ કે તમારા પંચાયતની અંદર કેટલું ગેરકાયદેસર થઈ રહ્યું છે. અમારી લડાઈ સત્યની લડાઈ છે. વર્ષોથી છોટુભાઈ આ હકના અધિકાર માટે લડી રહ્યા છે. હકના અધિકાર માટે કે આદિવાસી કેટલાક લોકોનો એના હાથો બનીને આ પ્રકારના ધંધા કરે. અહીંના સરપંચનું એવું કેવું કે તમે એમની છબી ખરાબ કરો છો. તો અહીંયા એમને જોઈએ, સરપંચ આવીને જોઈએ, તલાટી આવીને જોઈએ, મામલતદાર આવીને જોઈએ, પ્રાંત આવીને જોઈએ. એ તો બિચારા શું કરે સરપંચ? આ મોટા અધિકારી કીધું હશે કે તમે એ બોલી ના શકે અધિકારી, એટલે સરપંચને હાથો બનાવી દીધો. અને આ પ્રકારનો એ સરપંચની સાથે અમારી લડાઈ જ નથી. અમારી લડાઈ ગામ પંચાયતનો હક છીનવાય છે, ગામ પંચાયતની જે સંપત્તિ જે લૂંટાઈ રહી છે
ગૌચરની જમીનમાં આ રીતના ગેરકાયદેસર ખોદાઈ રહ્યું છે એની સામે સરપંચની સામે લડાઈ નથી. હું સરપંચને અપીલ કરું છું તમે અમને સપોર્ટ આપો. આ ખોટું રીતના જે ગેરકાયદેસર ખોદે છે એના અમે લડીએ છીએ. તમે લોકો પંચાયત અમને સપોર્ટ આપવું જોઈએ. અમે તમારી સાથે એક પંચાયતને અમે કહીએ છીએ કે બધી જ પંચાયતોને અમે સપોર્ટ આપવા તૈયાર છે. જ્યાં પણ ખોટું થતું હોય અમને માહિતી આપો, અમને સહકાર આપો. અહીંના મહિલા સરપંચનું કહેવું છે કે અમે પણ આગળમાં લેખિતમાં રજૂઆત કરી છે કલેક્ટરને. શું કેવું છે? તો એ કોપી મને બતાવી, હું કલેક્ટરને વાત કરીશ. આજે જ હું કલેક્ટરને અમે મળીશું. આજે અમે કર્યું કે ભાઈ સરપંચે અરજી આપી હતી તેનું કેમ તમે તપાસ કરી નથી? સરપંચની અરજીના આધારે પણ તપાસ કરવી જોઈતી હતી ના. કલેક્ટર સાહેબને અમે ચોક્કસ નવા સાહેબ આવ્યા છે, એમને આખી સ્થિતિનો ખ્યાલ નથી, પણ પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ ખનીજ, પોલીસના લોકોને આ બધું ખબર છે. જીઓલોજીસ્ટ આ બધા જ લોકોને ખબર છે. એટલે ખાસ કરીને મનસુખભાઈ તમને પણ અહીંયા એક વાત કહેવાની કે અત્યાર સુધી તમારા દ્વારા વાતો કરવામાં આવે છે, લખવામાં આવે છે, કહેવામાં આવે છે કે આની અંદર પોલીસની મિલીભગત છે, પરંતુ તમે તો ભરૂચના સાંસદ જો તમારા હાથમાં દરેક વાત હોય, તમારા હાથમાં દરેક વસ્તુ હોય, તો શા માટે થઈને ભરૂચમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના ધંધા હજી સુધી બંધ થતા નથી? અવારનવાર અનેક રેતી ખનનના ધંધા પકડાય છે, તેમ છતાં પણ ફક્ત ને ફક્ત રજૂઆત જ કરવામાં આવે છે. પહેલી વખત એવું બન્યું કે તમારા દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને એમાં પણ તમારી ઉગ્ર બોલાચાલી થઈ, એટલા માટે આજે આ વિવાદ હતો તે ત્યાં ને ત્યાં જ રહ્યો અને પછી ધીરે ધીરે શાંત પડી ગયો. હવે કદાચ ઝઘડિયામાંથી કોઈ નવી જગ્યાએ રેતી ખનન પકડાશે તો તમારા દ્વારા અવાજ ઉઠાવવામાં આવશે કે કેમ, તે તો એક સવાલ છે જ. કારણ કે અવારનવાર તમે અવાજ ઉઠાયા છે, તે બાદ પણ અનેક એવી જગ્યાઓ છે જેમાં રેતી ખનન હજી સુધી પણ ચાલી જ રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.